જય દ્વારકાધીશ મિત્રો। नारी तू नारायणी तू से नरनी खाण, तुझसे ही नर निपजे राय रंक या फकीर। મિત્રો કહેવાય છે કે નારીનું રૂપ એવું આપ્યું છે ભગવાને, અખિલ બ્રહ્માંડને માલિકે, કે પૂરી દુનિયા એ નારી ઉપર મોહિત થઈ જાય છે। અને આપણે વાત કરીએ તો એક દિવસના સમયે રાજા અકબર પોતે પોતાના સ્વયંખંડની અંદર સૂતા છે અને પોતાનું ધ્યાન જ્યારે રાણી ઉપર ગયું, એમની બેગમ ઉપર ગયું, એટલે એમને એક વિચાર આવ્યો કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે પરવરદિગાર, તે આ નારીની એવી રીતે સી રચના કરી છે કે જેમાં આખી દુનિયા એ મોહિત છે, એવું તે કેવું એને સ્વરૂપ આપ્યું છે, તારું ઘડતર કેવું છે। આમ વિચાર કરતાં કરતાં એમના મનની અંદર એક બીજો વિચાર પેદા થઈ ગયો કે આ દુનિયાની માલિકા એમ કહેવાય છે કે નારીનું જ ચાલે। એવું કેમ? આપણા રાજ્યની અંદર પણ શું બધા બૈરાનું જ ચાલતું હશે? બધી પત્નીઓનું જ ચાલતું હશે? પુરુષોનું નહીં ચાલતું હોય? આવો વિચાર આવ્યો એટલે એમણે રાણીને કીધું કે બેગમ 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 પોતાના ભરનિંદરમાંથી જાગી અને બોલ્યા, શું છે મહારાજ, અત્યારે શું છે? સલામત બાદશાહ, તમને ખબર છે આ અડધી રાત થઈ છે, અડધી રાતે શું કામ બોલો છો? તો કે રાણી, મને વિચાર આવ્યો। અરે કેવો તમારો વિચાર? અડધી રાતે નિંદર કરવાની હોય એવાના સમયે તમને વિચાર આવે છે? અરે કે મારી વાત તો સાંભળો। તો કે શું? તો કે મને એવો વિચાર આવ્યો કે આપણા રાજ્યની અંદર કોનું ચાલતું છે, સ્ત્રીનું કે પુરુષનું? આ બધાના ઘરે ઘરે જોઈએ તો શું સ્ત્રીનું જ ચાલતું હશે કે પુરુષનું પણ ચાલતું હશે? બેગમ બોલ્યા, રાજા આ તમારો વ્યર્થ વિચાર છે। ના રાણી, તમે એવું ના કહો, મારે જાણવું છે। અકબર રાજાને મનની અંદર એક તાલાવેલી જાગી કે હવે તો જાણીને જ રહેવું છે કે શું બધે સ્ત્રીઓનું ચાલે છે કે પુરુષોનું પણ ચાલે છે। એણે રાણીને વાત કરી, બેગમને કીધું કે બેગમ, હું તમને એક વાત કરું કે બોલો? તો કે આપણે એવું કરીએ, આખા નગરની અંદર ઢંઢેરો પીંટાઈએ અને એવું કેવડાવીએ કે જેના ઘરમાં સ્ત્રીનું ચાલતું હોય એને અસ્ત્રીનું ચાલતું હોય તો એ જે બી માણસ હોય એને રાજની અંદર નોકરી મળે, અને જો પુરુષનું ચાલતું હોય એને એક સોના મોહર આપી દઈએ તો આપણને ખબર પણ પડી જશે કે કના ઘરમાં કોનું ચાલે છે। બેગમ બોલ્યા, અકબર રાજા, બાદશાહ સલામત, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે? તો કે કેમ? અરે એટલું જાણવા માટે આ તમારો વ્યર્થ વિચાર છે, અને એટલું જાણવા માટે તમે સોનાના મોહર આપી દેવાની વાત કરો છો? અરે અહીંયા નોકરી રાખી દેવાની વાત કરો છો તમે? તમને ખબર છે, એના કરતાં એક કામ કરો, જો તમારે આ તમારા વ્યર્થ વિચાર ઉપર જો એનું વિમર્શ કરવું હોય, જો એની જાણકારી મેળવવી હોય, તો એક કામ કરો, જે ઘરમાં સ્ત્રીનું ચાલતું હોય એનું સફરજન આપો, અને જે ઘરમાં પુરુષનું ચાલતું હોય એને ઘોડો આપો, બસ। તો આમાં ઘોડા જો ચાલતા, આપણા ઘોડામાં ગણાય છે ઘોડા, ભલે ને લઈ જતા, અને સફરજન તો ભલે ગમે તેમ ખાય, કોઈ ચિંતા નથી। બીજા દિવસનો સમય થયો અને રાજા પોતે પોતાની સભા ભરીને બેઠા છે, મંત્રીઓ, મહામંત્રીઓ, ગુરુજનો બધાને બોલાવી લાવ્યા છે, અને એવાની અંદર મહારાજે હુકમ કર્યો કે સેનાપતિ બોલ્યા, મહારાજની જય હો। તો કે સેનાપતિ, તમે નગરની અંદર ઢીંઢેરો પીટાવો કે આવતી પૂનમના દિવસે દરેકે દરેક માણસો, આખા નગરના બધા જ પુરુષો, રાજની અંદર કોઈ પુરુષ બાકી ન રહે, જો કોઈ પુરુષ બાકી રહેશે તો રાજા એને સજા અને પાત્ર ગણશે, એટલે તમે બધાને પુરુષોને એક જગ્યાએ ભેગા કરો, અને ત્યાં આગળ આપણે એ જાણવું છે કે આ પુરુષોનું કેટલું ચાલે છે અને સ્ત્રીઓનું કેટલું ચાલે છે। કાંઈ વાંધો નહીં, હુકમ છૂટી ગયો, પ્રધાન ત્યાંથી નીકળી ગયો, અને પ્રધાન ગામની અંદર ઢંઢેરો પીટાવવા માટે એણે વાત કરી, ગામમાં ઢગરાળો ઢોલ વાગ્યો અને શેરીએ શેરીએ જઈને સાદ પાડ્યા છે, અને દરેકે દરેક પુરુષોને
રાજના હુકમથી એક જગ્યાએ એકઠા થવાનું કહ્યું છે. એક બે દિવસ જ્યાં એટલે બધા જ્યાં એકઠા થવાની જે સમય નક્કી કર્યો હતો એ સમયે બધા આવી ગયા છે. અને મહારાજે આ પ્રસ્તાવ મૂકેલો કે જે માણસ એક એકને અંદર આવવા દેવાનો અને જે એને પૂછવાનું કે ભાઈ સ્ત્રીનું ચાલતું હોય તો સફરજન ખાઈ અને તમે નીકળતા બનો. અને જે કોઈ માણસને મનગમતો ઘોડો જોઈએ એને પોતાનું ચાલતું હોય તો જ. અને પછી એમ કહેવાય છે કે મિત્રો રાજાનો હુકમ છૂટ્યો છે, એક પછી એક માણસો આવવા લાગ્યા છે. પણ જે માણસો આવે એને જે બીજા બહારના જે રાજાના સિપાહીઓ હોય ને એ એને એમ કહેતા હતા કે જો રાજાએ કીધેલો આ હુકમ છે સ્ત્રીનું ચાલે કે પુરુષનું ચાલે, જો કદાચ તમે જૂઠું કાંઈ બોલશો તો તમને સજા પડશે અને રાજા તમને છે ને અંદર જ પૂરી દેવાના છે. માટે જૂઠું કોઈ બોલતા નહીં, જે હોય સત્ય કરી અને પછી જ કરજો. કારણ કે ચા કરતાં કેટલીઓ ગરમ હોય તમને ખબર. એ રાજા કરતાં એ જે એમના જે ચાકરો હતા ને એ આ બધું બીજા માણસોને કહેતા હતા. બે બાઇક લઈને એક ભાઈએ નવું બાઇક છોડાયું ને એ બે જણા બાઇક લઈને આવતા હતા ને હામાં ભટકાણા અને બેયની પાછળ બૈરા બેઠા હતા ને બે ગુટુકલું ખાઈ ગયા. 3 ગુટુકલા ખાઈ અને કપડાં ખંચેરીને બાયો ઊભી થઈને ભાઈઓ ત્યાં આગળ તો એમને ઊભા હતા બાઇકમાંથી એકબીજા સ્ટેન્ડ કરીને નીચે ઉતર્યા ને બે બાયડીઓ પડીને ઊભી થઈ હતી ને ત્યાં એ બે બાયડીઓ બાજવા લાગી, બટાબટી બોલા માંડી. અહીંયા બટાજટી બોલવા માંડી. એટલે આ ભાઈએ પછી પેલાને કીધું બીજા ભાઈને કે ભાઈ તમને કંઈ વાગ્યું નથી? ના કે તમને કંઈ વાગ્યું નથી? ના કે મને કંઈ વાગ્યું નથી. કે સારું તો હાલો આપણે ચા પીએ. તો કે અમે બટાજટી બોલા. એ કે એ બટાજટી જ બોલશે કે ન્યા એ બટાજટી બોલે ને આ અહીંયા બેઠે બેઠે ચા પીવે ને મજા કરે છે. બાઈઓને બહુ આમ ભીલી હોય બસ. એટલે કહેવાય છે ને કે ચા કરતાં કેટલી ગરમ. એ બાઈઓ ન્યા આવીને પૂછ્યું કે તમે આપણા ઘરવાળા ક્યાં ગયા? તો કે એ ખબર નથી. કે તારો કેવી? મારોય નથી. સામે જોયું તો કેટલી બે જણા ચા પીતા હતા. પેલા બોલ્યા કે ભાન નહીં પડતું કે હમણાં આપણે બાઇક ઠોકી દીધું. એ કને ઠોક્યું કે હું સામેથી આવતો હતો ને એ સામેથી આવતો હતો, એમાં હું લડી પડવાનું છે સોટી હેડીશો કે. એટલે આ રાજાના જે ચાકરો હતા ને એ બધા આમ ચા કરતાં કેટલી ગરમ હોય એવા હતા. ને એમણે બધું પાકું કરીને બધાને છે ને અંદર એક પછી એક માણસો જવા લાગ્યા ને એક પછી એક માણસો સફરજન ઉઠાવીને ખાવા લાગ્યા. કારણ કે કોઈ સ્ત્રીનું ચાલતું હોય એટલે પછી પુરુષને સફરજન જ ખાવાનું રાજાનો હુકમ છે. ખોટું તો બોલાય નહીં, ખોટું બોલાય તો ભડાકે દહીં. એના કરતાં સફરજન ખાઈને બધા હાલતા થાય છે. હાલતા બપોર થઈ ગઈ. કોઈ માણસ એવું નથી કે જ્યાં પુરુષનું ચાલતું હોય. બધા માણસો સફરજન ખાઈને હાલતા થાય છે, સફરજન ખાઈને હાલતા થાય છે. રાજાને વિચાર આવ્યો કે મારા રાજની અંદર કોઈ પુરુષનું ચાલતું નહીં હોય. અને એવામાં એક આવ્યો ભાઈ, મૂછનું ઓટિયાળી મૂછ અને ઓટિયાળી પાઘડી અને તમે જુઓ તો મોકળી મૂછ, મર્દનો ફાડિયો હાથમાં ધોકો લઈ અને ખડીંગ એના પગના અવાજથી આમ ધરતી જણનાટી બોલતી હતી. અને માણસ આવીને કીધું કે રાજા લાવ મારો મનગમતો ઘોડો. રાજાને આશ્ચર્યચકિત પોતાને આમ શ્વાસમાં શ્વાસ આવ્યો. હા આવ્યો કે કોઈ મર્દ. અને એણે કીધું જઈને કે ભાઈ તારા ઘરમાં કોનું ચાલે? તો કે મારું જ ચાલે. તારી પત્નીને બિલકુલ નહીં? તો કે ના, હું જે કરું એ થાય. એ હું બોલે કાંઈ વાંધો નહીં કે ભાઈ હેડ તો ઘોડાની અંદર. અને ઘોડાની અંદરથી અને ઘોડો મનગમતો પાસ કરવાનું કીધું. એટલે એને કાળો ઘોડો માથે સવાર થઈ અને બાગડદામ કરતો નીકળી ગયો. રાજા ખુશ થઈ ગયા. રાજાએ ખુશ થઈ અને એને ઘોડો આપી દીધો. અને રાજા પણ છે ને ત્યાંથી બધું એ સફરજન ખાઈ નીકળતા હતા, એ બધું જોઈએ જતા હતા. અને એવામાં એ માણસ પાછો આવ્યો. કાળો ઘોડામાંથી સવાર થઈ, મૂછના આંકડિયા વાળી અને આંકડિયાળી પાઘડી બાંધીને માણસ પાછો બાગડદમ કરતો ઘોડા સવાર થઈ અને આવ્યો. અને એણે કીધું રાજાને તો કે રાજા મારે આ ઘોડો નથી જોઈતો, મને બીજો ઘોડો આપો. રાજાએ કીધું કેમ ભાઈ? તો કે મારી પત્ની કહેતા કે કાળો તો અપશુકનની નિશાની કહેવાય. હા કે અપશુકન કહેવાય કાળા તો? કોણે કીધું? તો કે મારા ઘેરથી કીધું. સફરજન ખા, છાનું માનું સફરજન ખા. રાજા કે બૈરું જ કે ઈ તો વાત છે. તાણ સફરજન ખાઈ અને ઉપર તો બંધ. રાતનો સમય થઈ ગયો. બધા લોકો જતા રહ્યા છે, કોઈનું ચાલ્યું નહીં. પછી
રાજાએ સેનાપતિએ રાજાને વાત કરી કે મહારાજ, હું આપને એક વાત કહેવા માગું છું. તો કે બોલો. તો કે આપે આખા ગામની અંદર આ સફરજન બધાને ખવડાવ્યા, એના કરતાં અનાજ કે કંઈક સોનામોહર આપી હોત તો બધી પબ્લિક કેટલી ખુશ થોત. રાજાએ કીધું કે સેનાપતિ, વિચાર તો મારો એ હતો, પણ બેગમે કીધું કે આ વ્યર્થ સવાલ છે તમારો, ને એને તમે જાણકારી માટે જો વ્યર્થમાં ખોટું કરવું હોય તો આ સફરજન જ ખવડાવી દો ને. અને ઘોડો મને ગમતો જોઈતો તો ઘોડાય ગણાય છે. તો કે રાણીનો વિચાર હતો કે હા, તો કે તમારું સફરજન કાપી આપું કે તમે ખાઈ જાઓ એમને? રાજા કે રાજા હસવા લાગે, પણ રાજાએ પ્રધાનને પાછો પ્રશ્ન કર્યો કે પ્રધાન કે હા, તમે એ વાત મને કાલ સવારે પૂછી શકતા હતા, અત્યારે પાછા કેમ આવ્યા? તો કે મને મારા રાણીએ કીધું કે રાજાને અત્યારે તમે જઈએ ને વાત કરી આવો. તો કે તમારું સફરજન ઘરે લઈ જતા જાઓ છો કે અહીંયા તમે જાતે લઈ લો છો? મિત્રો, કહેવાય છે કે પુરુષનું કોઈ દિવસ કાંઈ ચાલે નહીં, કારણ કે સ્ત્રી સગુણી હોય, સ્ત્રી પાત્ર સારું હોય તો જીવનમાં પુરુષનું ચાલવું પણ ન જોઈએ. કારણ કે એમને એમ કોઈ સંતો મહંતોએ નથી કીધું કે નારી તું નારાયણી, તું છે નરની ખાણ, તુજસે હી નર નીપજે રંગ રાય યા ફકીર. એટલે નારી એ નારાયણી રૂપ છે, અને એનું ચાલતું છે તો જીવનમાં કોઈ દિવસ તમે દુઃખી નહીં થાવ. આ સાથે અહીંયા વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ. જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારિકાધીશ.